ચાય કરીને હું ટાક્ષી આવી તો આવી ભાવ જોઈ હાવ માથે જ આવે. હા જોઈ લો કેટલે ડાયરો આવી ગયો. ઉધી સાગર હે આને કીધું તું હું તો તને સ્પાઈડરમેન જોઈ લ્યો ભાઈ. સ્પાઈડરમેન અહીં આયલો જાય. સ્પાઈડરમેન ક્યાં જાય છે? हेलो स्पाइडरमैन काटी नाखो जाल ओ स्पाइडर भाई क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है भाई. आखो रेती नो भाई કીધું અમને વયો ગયો એ ભાઈ. અટાર બાકી મને જોઈ લ્યો આખો ગરમીનો હાવ પરવે લેપજેપ થઈ ગયો. સાંજે હજી નાઈને ગયો તો પાછો આજ દિવસનું નાવું ગયું. મને તો એમ કે ક્યાંક જાનમાં જવાની છે. 4 2 થઈને ગયો તો પછી હું ખબર પડી પાંદડા ભરવા દેવાય. થોડુંક અંજવાળ થાય ને તો દેખાડું તમને કેટલા ભરીએ હતા અને હજી કેટલું બાકી છે હજી આ ઠલો. રામ રામ ડાયરાને તમારું સ્વાગત છે નવા જૂના વ્લોગમાં. કેમ કે અમે જઈએ ભાઈ આઈસર ભરવા પાંદડા. આખો વિડીયો જોઈએ મજા આવશે. આપણે મળીએ છીએ આગળ કે જવાનું ભાઈ પૂગી ગયા છે અને આવડા 4 5 ને પણ 9 ઢગલા છે. આવડા આમને આખી લાઈન પડી છે. હજી અહીં મુહૂર્ત કર્યું છે ને પૂઈ ગયા છે ને 11:30 થઈ ગયા. કેમેરો બ્લર થઈ ગયો જરાક. ગાડીમાં ભરાઈ છે અને હું આલી કોઈ ઝાડવાનું પાણી દેવા આવ્યો તને બે સમજ રહ્યો 2 ઢગલા ભરાઈ ગયા. હજી સવાર થઈ ગયા હજી કેમ કે જીવા તેથી રહી ગયા તને એ ભરવાના મોટા મોટા ઢગલા છે. હરા પડ્યો અહીંયા ફાઇનલી આ બધા ઢગલા ભરાઈ ગયા અને બધા ચડી ગયા માથે. હવે જવા માટે અમે તૈયાર છે અને જવા માટે તૈયાર છે. અને ગાઈસ દેખ શકતે હો ઠેકડા મારે લઠ્ઠા. હજી આ બધી ઉતરવાની પ્રક્રિયા ચાલુ છે ને બધે. અને આપણે હવે ઓલો ઢગલો જ્યાં છે ને ત્યાં જઈને મળીએ આપણે. ફાઇનલી માં પૂગી ગયા જ્યાં છે તેથી ભરી ગયા હતા ત્યાં. અને એક ઢગલો અલીકો છે અને 2 ઓલીકો એક એકાદો ન્યા છે. હવે ઢગલો ભરી બસ સીધા ઘર ભેગા થઈ ગયા. 12 વાગી ગયા એને અડધી ભરાઈ ગઈ ગાડી. એકાદ માથે ચડ્યો ને ઠેકડો મારવાનો વિચારો મારી દે. હાથ પગ ભાંગી જાય લાઈવ પ્રૂફ દેખાડો થાય ઘરે દેખાડવા થાય લાઈવ પ્રૂફ મારી જાય ઠેકડો. હાથ ભાંગી જાય તો હું પૈસા નહીં દઉં. એ ઢીલા વગરનું થાય લાગે. વાંધો ન આવ્યો. આપણે આ ઢગલો ભરાઈ જાય ને પછી મળીએ. વ્યૂ જોઈ લ્યો. ઓલો ઢગલો માં હતો ને ભરાઈ ગયો. અહીંથી વ્યૂ જોઈ લ્યો પાછું ભાઈ. રિલાયન્સ આ કાયદેસર રાખી. હવે એક ઢગલો ભરવાનો રહ્યા જાણ બેઠો નહીં. આટલું આઈસર ભરાઈ ગયું ને સબસ્ક્રાઈબર આવ્યો છે અલીકો જોઈ એને ખંજોર આવે ફેક સબસ્ક્રાઈબર હતો. આટલું ભરાઈ ગયું છે માથે. ઓલો ઢગલોમાં પછી આમ લાઈટોમાં અલીકો રોપી બોલે. तुम ध्यान न देता मगज में कही जा कोक फाइनली आ ढगलो भराई गयो है. आखी गाड़ी आखी भराई गई भाई जोई लीधुं. आलको ढीजे ढीजे थाय बंद करे कंटेन आवशे तमारे. गाड़ी वही गई है फाइलानी અને અમે અહીંયા જે ને ફોનની કથા કરતા રહ્યા ને વિડિયો ન ઉતારાણો. જરાક બેંક ડિટેલ ભરતા હતા. નાલી કોઈ ચીકોરી પડી છે. ગાડી આખી ચકાટની ભરાઈ ગઈ. તમને દેખાડ દો. પાછી અહીંથી જ કાઢવાની છે. પાછી હળી કાઢી હા નીકળી ગયો. આવી ગઈ ગાડી જોઈ લેજો ભાઈ કેટલી ભરાઈ ગઈ. આખી ચકાટની. હાથી એક ભાઈ બેઠા લંગી બેઠી બાવેડા. અને ભરી લેવાનું થતું પણ જગ્યા નહોતી. જોઈ લ્યો કેટલી ભરી. મારા હા નીકળી ગયો ભાઈ. કિલ્લો ની લઈને આઈલા આવશે. અને હવે અમે ને અહીં નીકળી જઈએ ને ગેરામાં એક ખટારાની એની ધ્યાન રાખવી પડે ભાઈ. ખટારાની આવી જાય ને તો દેવાઈ જાય. હાલો ઓલા જાય ઊભી જ રાખી. અહીં નાલા હે જોઈ શકો. આ ઓલે કિનાલ હોય ને હાલીકો પાણીની. આપણે હવે રસ્તામાં આગળ એક તે દી ઓલખેર આવ્યો ત્યાં ડમ્ફર હાલતા હતા. આજકાલ હે નહીં. હા નીકળી ગયો મારો.
હાલ કર ગાડી ઓના કરતાં વધારે ભરી છે ખેરે આપણે રસ્તામાં કંઈ કન્ટેન્ટ આવશે ને તો બાકી એક તારની બીક છે બાકી કાંઈ બીક નથી તારની અને વિડીયો સારો લાગે ને તો સબસ્ક્રાઈબ કરી લેજો क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है નીકળ્યા નથી ભાઈ રાષ્ટ્રપિતા આલી કો આઈલા જઈ હું એને પાંદડા લેવા અંદર ડીજે ચાલુ કરી દીધું કાર આવે તે મને જરા ઉઠાડજે વાહેર દાઈલ આવે છે ઓલી કે બાકી રિલેશન વી જો આ ભાઈ ને એક તાર ની ચિંતા લઈ ગઈ કે આ ઇલેક્ટ્રિક કામ કરે હા ભાઈ અને આઈથી જ આવ્યું છે આઈથી તાર તો આવી ગયો ભાઈ હા તેના ભાઈ તમે કહેતા હતા ને તાર ઊંચા છોકરા માથે બેઠા મત જાવ આગલા તાર અડી જાય ના નહીં આમાં કઈ નક્કી નો કહેવાય ખબર આ બોલો હાવ ફર કે કઈક આવે પાછું તે દિન જેમ અને પાછા ન્યા જ પૂગ્યા છે લગભગ તો હા ની ઓ આમ તો આ પલા માથે હોય ઈ જ ના લાગે હે સાગર એ એમ હે કોડો કાલે તું જો હા તે દિયા તો ઈ જ છે ભાઈ જય કસ્ટમર એ કસ્ટમર જવા દે ભાઈ આખું રેતી નો ભાઈ કીધું અમને ને વયો ગયો ઈ ભાઈ આ થાબલા પર ચડે કાયદેસર એ આઈસ્કેર એવી રીતના જ ભરી ભાઈ ઓના કરતા વધારે આઈસ્કેર એક બીક રહે આમ નમે ને તઈ અરે તાર આવી ગયો નીચે ઉતરી જાવ ને લંગી બેસે અહીંયા સુઈ જાય તોય નો આરો લાલા એમ નહીં સુઈ જાય ને તોય અડું જાય ખબર તો એની સેફટી માટે રિલાયન્સ તો જો ભાઈ વિયો તો દેખાડો રિલાયન્સ ઈ આવી ગયો બા જેલી આ તાર કેટલો નીચે આ તાર જેલી હાવ હાવ માહે જાય જરી માં જો ભાઈ સાહેબ આજ બી ગન આ ગાડી હમે ભટકી ગઈ તે દિન જેમ ટ્રેક્ટર જ છે તે દિન જેમ ટ્રેક્ટર છે તે દી આવી રીતના ટ્રેક્ટર આવી ગયું ના ના તે મોટું હતું સાગર હા આ મિની ટ્રેક્ટર છે ટ્રેક્ટર હા આજ લંગી બેહવાની એક સામે થી આમ ઓલી કો પ્રકાશ થાય ને ડમ્ફર આવે છે અને હાવ ગેરો હાવ એટલે હાવ સિંગલ જ રોડ છે માં આ એક આઈસર હાલે એટલે આમ ખટારો આવી જાય ને અમે તો જગ્યા તો જડે એમ જ નથી એટલે આજ કંઈ કન્ટેન્ટ થવાનું છે જો વાં ઊભી રાખી દઈએ ને ઓલું મકાન જેવું છે રહ્યા તો વાંધો નહીં કારખાને નકર બે ભેગા થાય ને તો થવાનું હોય ભેગા તો કોકના ટક ખોલવા જો વાડીઓ હવે આવે ને ત્યાં જઈને મળીએ આપણે હું એ આલીકો આવે છે નથી આવતી એ નથી ખબર છેટે અંદાજો માર્યો ભાઈ આવી ગઈ બે ગાડી જો નજીક અને અહીંયા હે ને રસ્તો બહુ મોટો છે કેમ કે આખું ખેતરમાં છે ને ઓલકો નવો રોડ બને છે એટલે વાંધો નહીં આવે બે ગાડીઓ નીકળી જાય બે છે એક નથી બે ગાડીઓ છે હવે પૂરો નો થઈ સારો રસ્તો પૂરો નહીં અહીંયા ઊભી રાખી જ જો હું મેં નકર નહીં મેળ આવે જો અહીંયા કે ઓને દબી દીધી વાં ગમે કંઈક થયું હોય હવે અહીંયા ને ઊભું મને હા એને ડીમ મારી ગયો ડીમ ફૂલ હા એમ હે ભાઈ આ સામે મોરે જાવ વાળા હા લઈ લે જા લઈ લે હા ન્યા એને કે તું દબો આ દબે ઈ બાપ ભૈરી હવે લોડ આપણે અહીં જગ્યા છે ન્યા નથી દબાવી અહીંયા જગ્યા અમે નહીં હોય ત્યાં તો મારી રિવર્સ લઈ પડી કિસ્મત તમારી સારી આલીકો ક્યાંક દબી દે થાય આલીકો જગ્યા છે તાડો નવું હોવું છે ખેતરમાં જા આ ખેતરમાં જવા દો ખેતરમાં બે હે બે ડમ્ફર હે ભાઈ આલી છે દબાવન દુવારા નીકળી આલી છે ડબોન કે જો એકોની લાઈટ ડીમ મારે અહીંયા રસ્તો છે એમાં જવા દેવાની છે આ હાંગા જેવો ડ્રાઈવર હે ભાઈ એને નથી ખબર પડતી ઓલો એકોની ડીમ ફૂલ મારે છે તો નથી એમ
આ ક્યાં લગર રિવર્સ લઈ જાય છે જલ્દી. ઠારો અને ઓલાને ચાહમાં નખાવ છે, ઓલા ડમ્ફર વાળાને ચાહમાં નખાવ છે એટલે બેસી ગયા. ઓવો દિયાલી કો નજીક આપણી લાઈટ બંધ કરી દે. ના જાય સીધા ભાઈ, ઓવરલોડ છે એ ભાઈ, બે હે ભાઈ. એ ઝાલર લાડકી નીકળી જો, નાખી લાડકીને આમ રફ એન્ડ ટફ લાડકી. રફ એન્ડ ટફ માં ગઈ લાડકી બે હાડજી નો ઓલી ગેરામ નો પડ કે ભાઈ ન કરતા દેવાઈ જાય. ટ્રેનના પાટે પાછા પૂગી ગયા ભાઈ, અને સ્પીડ બ્રેકર ખારા માઇલો આવી ગયો અને ખતરા લખેલું એ ઉલડી બાપ રે. અહીંયા હે ને ચા પાણી પીવું હોય તો અહીંયા જઈ શકો. ટ્રેન આવતી નથી આમ કે આમ, અને આ ઓલું એક ટ્રેન એમાં જરાક બીક રાખી જેવી. અને સ્પીડ બ્રેકર અહીંયા નજીક જ છે જરાક, આ સેટું છે જરાક. આ કેટલું સેટું રહી આમ હોઈ જાય. ના તોય આરે આમ ડેમ તો હતું નહીં, ડેમ તો નતું. અને રેડ સિગ્નલ છે એટલે ટ્રેન આવતી નથી. રેડ નહીં કેવું કલર યલો કલર. અને હજી ટ્રેનના પાટાની સુવિધા ચાલુ છે, કેમ કે હજી આ પાટરી નાખવાની ચાલુ છે, ડબલ પાટો થવાનો એ કહી દો. કેમ કે હું જે કોન્ટ્રાક્ટ શું કહેવાય થઈ ગયું. સાથે દી હતી એ જ ઓટલે આવી ગયા ને ભાઈ. ગાડીઓને ઇન્ડિકેટર જોઈ લ્યો, બધી અમૂલ દૂધની ગાડીઓ બધેની ચાલે જોઈ લ્યો. હજી આલીકોર આટલી પડી જોઈ લ્યો, બોલેરા જોઈ લ્યો, આલીકોર બે સાઈડ આખા ભરચક ભર્યા. આઈસર કેમ બાકી આપણે આઈસરને લાગે માથે તાર નથી. હાલો આપણે પાછા હોટલે આવી ગયા ને અહીંયા હવે નાસ્તો કરવાનો થાય છે. મોટું લાંબુ બિલ કરી નાખીએ પાછું અટાણે હે ને. ઉતરો ઓલી કરે. હાલો આ ભાઈને ચડી ગઈ, આલી કરી બેક ને ચડી ગઈ. હોટલ આવી ગઈ દેરી વારી. બિલ કરવાનું હાલો તમારા નામનું. હાલો જેઠાભાઈ બિલ કરવાનું. હે હું તમારે હું હાલો ભાઈ જોઈ લ્યો કેટલું ભર્યું તું. અહીંયા લાઈટું છે ને એટલે દેખાય. આમ જોઈ લ્યો હલનું ભરી લીધું. બિલ બનાવવા માટે તૈયાર બધા ઉતા હે. આગળ જોઈ લ્યો ઉડે ચારી નાસ્તો કરી લીધો અને હવે અમે જઈએ ભાઈ ઘરે. અહીંયા 260 નું કર્યું ટાટો અડેડો. એ ચીચોડો ચાલુ નતો નકર તો 500 કેમેરો હે. અહીં કેમેરાની ફૂલ સગવડ છે. હવે આપણે આમાં બેસી જાય શર્મા અને હવે સીધા ઘરે. ના એટલી બેજતી ના કરાય. આ હોટલે હવે પાછું કેદી આવવાનું થાય ખબર નહીં. આ ગાડીઓના નજારો જોવો પાછો કેદી મળે ખબર નહીં. આ બધે ઉતારીએ અને અમે નાસ્તો કરીએ અને હવે અહીંથી જવાનું આમ ભાઈ પાટીએ ફરી જવાનું રામપાલ. હા હવે આપણે આગળ ખતરો આવવાનો હવે છે નહીં, કેમ કે લોદા આવવાના છે ને 1 નંબર ને આખી ગાડી એમ ત્રાહી છે ઓલકો ત્રાહી. એમ જ બીક લાગે, બીજી જ કઈ વાંધો ન આવે. આ બધા અગાઉ સેફટી કરે છે અને બીક કરી ગઈ હારા માયલી. આપણે આમ જરાક લોદામ વહી જાય ને પછી મળી જોઈએ ભાઈ. હાવ ત્રાહી હાલે. હા એવું જ લાગે હાવ ગયા. આ લોદા આવે ને એક વાર આમ નમતી આવે ને એટલે અહીંયા સમજો ને કે તૈયારી કરી લીધી હતી ઠેકડા મારવાની. હજી આનાથી વધારે આગળ આવશે. લોદા જોઈ લ્યો ભાઈ, હાવ લોદા જોઈ લ્યો. અહીંયા આમ ત્રાહો આવે છે આલીખંડ સાઈડ આ ત્રાહી આવે છે. કેટલી ત્રાહી થાય નમતી આવે એ આલીકો લીધી જ ખરા, વાંધો ન આવ્યો. આવે જ લોદા આવે ભાઈ. એમાં અમુક ઠેકાણ હાવ નમી જાય ને ત્યાં પ્રોબ્લેમ થઈ જાય, જેમ કે આવા ખાડા આવે ને ત્યાં બે કોઈ વચાય શકે તો વાંધો જ ના આવે એ નહીં. આમાં બીજું કાંઈ ન થાય. ફેન્સિંગ છે ને આલીકો વાડીઓ શોર્ટમાં ને એમાં ઉલરી જાય તો એમને મરી ગયા આમાં દબાયા વગર. એ બીક લાગે શોર્ટ. સ્પાઈડરમેન જોઈ લ્યો ભાઈ. સ્પાઈડરમેન અહીંયા આવેલો જાય. સ્પાઈડરમેન ક્યાં જાય છે? હલો સ્પાઈડરમેન કાઢી નાખો ચાલ. ઓ સ્પાઈડર ભાઈ આઈ હેઠા ઉતરી જાવ.
સ્પાઈડર ભાઈ હાલો સ્પાઈડર ભાઈ ને ચાલ હું આ ભાઈ ની પાસે નાખો ઉઠી જાય બરા ચાલો હેઠા વયો ગયો આગળ રસ્તો હજી સારો છે આગળ આવશે હજી ખરાબ ત્યાં દેખાડું જોઈએ ભાઈ લોદા જોઈએ ખાલી આ ખાડા જોઈએ આ ખાડા કેમ ગોઠણ ગોઠણ ખાડા હે ભાઈ આમાં બે વચ્ચે થાકે ને તે બીક ને આમ જોઈએ આ મોટી ગાડીઓ હાલેલી છે ને એના ચીલા છે અહીંયા જોઈએ એક બીક જેવું છે આ નમે નહીં આજે બે કોર વચ્ચે ચીલામાં હાકે છે ત્યાં કીધું હતું ને એટલે અમારે લંકી બે હજી તો લંકિત બે છે કેમ કે હાલી તો નમવાની તો હે જો ઉઈ પડી આ કેઠો ભાઈ હાલી ગયો બેઠો નમે નમે રે આજો કેટલી ત્રાહી ને કોલખર આ ચીલામાં આકી હતી ગવડી ને એમીથી અટાણે જો કેટલી નમે છે વચાર લઈ લીધી એ સાઈડમાં ચડાવીને આ જો આની બીક હતી ચાલી તો નાખી ઓ ભાઈ કેટલી નમી હા હજાર સડી હું થયું કે પૈસા જોઈ કેટલી નમે હે ચાલ કયો થઈ અલા હા ભાઈ ઓ પૈસા હેકાડા પડી ગયા એ ગઠાઈ ગયું નમતી જાય હે હાલો તો બહુ ખતરનાક આવે ભાઈ મારો તો હાલો બપોરે એક બે વાર પેશાબ બંધ જો પછી તો તમને આદત પડી છે જો કેટલી નમે હાલી હારા ની નીંદર ઉડી જાય ભાઈ તું તો નિયારી આયા જજે નમે હજી આ ભાઈ બે વાર પેશાબ કેટલી નમે આમ જઈએ ભાઈ આ રસ્તો નથી આ હેલે કેવો રસ્તો નામે નથી આ ક્યાંય નથી હકતો પૂરું કરી દીધું આ માર્ગમાં આખું ડબલ પતિ કરી દીધી અહીંથી નાખે છે ત્યાં લીકો નેરમાં જ જાય એમ હે ભાઈ સારું લાગે નહીં હું લાગે ને આમ તો જો ઈ કે લાગે ને અહીંથી કેટલો ઘાસ થાય ખેતરનો પા એમને મરી જઈને ઓય પેલા ઓલો ખેડ પાવડો વાતો પાવડો જતો અંદર એમ ગીત વાગે તારા નેણાનો રંગ લાગે અમારા નેણા નીકળી ગયા નાળાના પરવે હવે વાંધો નહીં આવે હવે કઈ ખારી પટ્ટી આવી જાય ભાઈ ખતરો જે હતો ને ટલી ગયો વાહે રહી ગયો બાકી આની જ બીક હતી જાય ભાગે તો આટલો તો ચાલ કરો બેઠો તો દે દે થોડા સાફ કરી આવે હા ભાઈ તો આઈસર ના મોરા ઉપર જ લંબાવી દીધી છે એ બધે ભાઈ ચારી કર એ લોતા લીધો હા મોરલા બોયલા
બોલે વે કરે મિનેરા કેમ બોલે મિનેરા જામ બોલે ત્યાં બધી સિસ્ટમ વાળું એમ કેવું મેં આવું સર હે મેં આવું કિધર મોર લાઈવ બોલે ને મીંડડા હા કૂતરા કતો મિયાવ ફાઇનલ ભાઈ ગામમાં તો પૂગી ગયા પણ આલીકોથી આ રસ્તો જાય ને આલીકોર અહીંથી આપણે આમ જવાય પણ આ તાર બહુ નડે એટલે હે ને આલીકોર નથી જતા આમ ગામમાં થઈને ઓલો લીમડાની ને એની ડાયરું છે ને ત્યાં ખોરાવા હાટું અમને સ્પેશિયલ લઈ જાય અને આજે ઓલા પાલિયા બાપા તો હશે મને એવું લાગે અરે તેથી 4 વાગે જાગતો તો આજ તો જાગતો હોય ને એને હા હા તો આજ 4 ને 10 થઈ જેથી આપણે મોડા હતા વેલા 20 મિનિટ વેલા આવી હાકડા ગરમ નાખી હવે તાર જઈ લે હા માથે ડીશ ના હેલા આમાં કઈ ના સોટ આવતો આને જરાક ઓધર કરી દો ને આ જાળવા આવી ગયો ઓ ભાઈ સાહેબ ડીશ ના દોડા હાલે એમને આમાં એક તાર ક્યાં એ રિયા બે ભેગા જ છે ભાઈ ઓલી ડાયરી આવે પાછી જો હારી આ એક એવી નડે છે ને આપણે વારી કે લે એ વિશાલ તું ન્યાથી આગળ જતા મારી લંગી ચાય કરીને હું ટાકશે આઈથી તો આવી ભાવ જોઈ હા માથે જ આવે હા જોઈ લો કેટલે ડાયરો આવી ગઈ બધી સાગર હે આને કીધું તું હું તો તાડો મને આંખો કો ફેરવી લાગ્યો હજી આ એક ઉપર રહી જતી ભાઈ આ બહુ લાગે હવે આની ઓલી ગઈ ની બહુ લાગે અમારે કા લંગી છે આજ કપી ને તો સેફટી હાટે તમને ઉઠાડતા હતા કે ઉઠો 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 ઉઠવાનું કીધું તો અહીંયા હુવા નથી આવ્યા સાગરભાઈ હુવાનું નથી સવાર સારક માં જવાનું હે થાય કિલો કોલે નથી આ મજા થાય કિલ્લા ખોલ લેવા એમ કરતો ગયા બ્લરિંગ કેમ છે એટલે ટીટીટ આપણે આવી ગયા ફાઇલ ની ઘરે આવી ગયું બીજું આઈસર ચિંતા ના કરતા બીજું આઈસર આવી ગયું ટેસ્ટ થી તમે ખાઓ અને આ મહેમાન શું કરે કેલિકો જવા દેવાનું સિંધાડજો એ હા એલિકો જવાનું છે ઓલું જોવે હા કેલિકો જવાનું કે વાહે અડી ગઈ લાગે હું ટચ અડી ગઈ જો વેંડી પડી ચોરો અડી ગયો કેલિકો જવા દેવાની આમ થયેલી હતી ત્યાં ભાઈ ગો અને બીક લાગ ગઈ હા હું અટાણ રાતે સડી ગયું આપણે ઢગલો આમાં કરવાનો હે ફાઇનલી ભાઈ પૂગી ગયા છે પાર્કિંગ કરી દીધી ગાડીને હવે અહીંયા ખાલી કરવાની છે લોક જોજો મજા આવે ને તો લાઈક કરે ને શેર કરીને કોમેન્ટ કરતા જજો એવું કરતા જાવ થોડુંક નેક્સ્ટ કામ કરો ઇન્સાન જેવા થોડોક એક માણસ જેવો આલી આપણે વાળામાં બહરો પડે છે આજે 4:30 તો થઈ ગયા છે કઈ હે નહીં એવું અને આજ બકરામાં જવાનું નથી એટલે ઉપાધિ નથી આપતા બાકી આપણી ખપારી એમ એક નંબર આપણી ઓડિયન્સ આવી હતી બધાને મોટા જોઈ લ્યો મોટી ઓડિયન્સ આ નીચે હોય છે તમે દોસ્તો દેખશો અલે अब खपारी तो माथे રાખો ને શું કરો વાંધો નહીં નાડા છોડો હાલો
અને ભાઈ અમને ખબર નહોતી ને આલિકોન વ્હીલમાં પંચર પડી ગયું હતું એટલે સારું છે ને કે રસ્તામાં હેરાન ન કર્યા નગર વીમો રેસ હાવ બેસી ગયું આલિકોન વ્હીલ જોઈ લો कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी આવા નંગ અમારા બેગ ભેગા હોય એટલે વાંધો નહીં આવે સેફટી થી પૂગી ગયા છે તો આ બેક વાર હાલી ગયા છે એટલે વાંધો ન આવે આ ઈશારા એક નંબર થવા માંડી ફેર મારે ફિનલા ઉતરવાનું ચાલુ કરી દીધું છે ભાઈ હું એને માથે જ ચડીને સુઈ ગયો હતો ચા પીને હવે જાય છે અને હવે ખાલી કરી નાખી પછી મળીએ કેમ કે માથે ઓલો બંધો છે અને કેમેરા સામું હોવું તો મૂળ ગમતું જ નથી અંદર ટેપે હાલે છે ભેગા ભેગું આવી રીતના આમ આને ખાલી કરવાની મજા આવે સમજો લતું મારતું જવાનું હટતું જવાનું આખું રોલ જેવું થઈ જાય હેન્ડ્રેક ચડાવી વાયરો લીવર આખા ખાડા થતો જાય પાછું આવે હાથ માર દે હાલો હા કેવડું આખો ઓવરલોડ કરી લીધું રોલ જ છે આ ખાઈ દે નાખતો ખીચામાં નાખતો ઢગલો કરી દીધો ને મોટો બધો અહીંયા કાયદેસરનો રોલ કરીને ખબર ભાઈ અડધું ઠાઠું ભર્યું છે અને અડધું હેઠા આમ નાખી દીધું અહીંયા દેખાતું નથી ધોરો દી થઈ ગયો તોય વાદરા છે ને એટલે એના હિસાબે ઠાઠું દેખાવા માંડ્યું કેવડો ઢગલો થઈ ગયો થોડુંક અંજવાર થાય ને એટલે દેખાડ્યું અને અટાર બાકી મને જોઈ લ્યો આખો ગરમીનો હાવ પરવે લેપજેપ થઈ ગયો સાંજે હજી નાઈને ગયો તો પાછું આજ દિવસનું નાવું ગયું મને તો એમ કે ક્યાંક જાનમાં જવાની છે 4 બે થઈને ગયો તો પછી હું ખબર પડી પાંદડા ભરવા દેવાય થોડુંક અંજવાર થાય ને એટલે દેખાડું તમને કેટલા ભરીએ હતા અને હજી કેટલું બાકી છે હજી આ ઠલો ભાઈ એક સ્ટમ્પ કરવાનો છે હું હમણાં તમને દેખાડવા વિલી કઈ મારું ઓ માય ગોડ આખું ગોથું ખાતું ખબર પડી લાગે આવ તો હે નહીં આમ એ તો ઉપાધિ છે એને હજી એક વિલી માર લો કાં તો પાટી એમ જાઓ ત્યાં છોંડી જાઓ ક્યાં હટાયું આમાં બકરું ઉદઘાટન કરવા એવું કીધું મજા આવે થોડાક ચક્કર આવે મજા આવી જાય મારે સાહેબનો ઓર્ડર આવ્યો જવું જો ફાઇનલી ભાઈ એમ જોઈ લો કેવડો ઢગલો થઈ ગયો અને આઈસર થઈ ગયો હવે ખાલી કેટલો ઢગલો થઈ ગયો છે તો મને નથી ખબર 30-40 પાન તો હશે 30-40 80-90 ભારી બાકી અને આ વિડીયોના માધ્યમથી ખાલી એટલું જ જણાવવાનું હતું કે અમારા માલધારીની જિંદગી કેવી હોય એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હજી ઘણા કાંડ થવાના બાકી એટલે તમને જોવા મળશે અને આવી દશા થઈ ગઈ ભાઈ કંઈક નહીં અમારે ઓલરેડી ચાલુ જ હોય આવી રીતના કામ આ તો કોઈ બ્લોગ નહીં બનાવતું આવી રીતના એટલે આપણા બ્લોગ ખાલી આ દેખાડવાનું અમારી લાઈફ કેવી છે બાકી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરી અને એને પણ આપણે ફેમિલી મેમ્બર બનાવી લેજો આપણી ચેનલને નવા વિડીયો લઈને આવતો રહેશે એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેટલીક વાર મારે કેવું હવે તો તમે જોયું જ હશે કે હા હાંજવીના ગયા અને સવાર થઈ ગયું છે ટાણ વાગવા આવ્યા 6 નહીં પણ હા 6:15 થવા આવી છે એટલે આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય આપણે મળીએ બીજા વ્લોગમાં